હું કીધું મોહન સાવ ભિખારી થઈ ગયો એમ? તળિયા છાટક. તો પછી એને તમારી પાસે મૂકેલી થાપણની રકમ પાછી માંગી હશે નહીં? હા માંગી હતી ને. તો પછી તમે શું કીધું? મેં તો એને કહી દીધું કે ગાંડીનું થામા. ત્યાં વળી કીધી મારી પાસે થાપણ મૂકી હતી તે પાછી માંગે છે તું. શાબાશ. એક વાત કહું તમને, જિંદગીમાં પહેલી વાર તમે અક્કલનું કામ કર્યું છે. જિંદગીમાં અક્કલ વગરના કામ કર્યા છે મેં. એવાય હું? આ તારી હારે પરણ્યું. બોલ શું બોલ્યા? હવે એમ આકડી નો થા તો મશ્કરી કહેવાય. હવે સાંભળ, હા મેં તો મોહનિયાને એમ કહી દીધું કે તે અટાણ લગન તારી દીકરીને કરિયાવરમાં એક ઢોકળોય દીધો નથી. માટે આવતીકાલે સાંજ સુધીમાં ₹3 લાખ અહીંયા લઈને આવજે, નકર તારું મોઢું ન દેખાડતો. પણ આટલા બધા પૈસા એ લાવશે ક્યાંથી? લાવશે, ગમે ત્યાંથી લાવશે. જોજે ને. પણ કેવી રીતે? કુંજલ, એની છોડી કુંજલ હારું તો ઈ ગામમાં ખાતર પાડીને એ પૈસા લાવશે. કુંજલબેન, હા મોટી બેન, પિયુજી પરદેશ ગયા એટલે કઈ આમ ઉદાસ ના થઈ જવાય. પુરુષનું તો આ રોજનું કામ. એ તો ધંધા માટે આવે ને જાય. અને જો આજ રાત્રે આપણે આંગણે ગામની છોકરીઓ આવશે અને રાસડા લેશે. અને કાલે તારું સીમંત છે અને સાંજે જલ્દી જલ્દી તૈયાર થઈ જજે. ભલે મોટી બેન. રામ રામ. એ ડાયરા ને રામ રામ હો. રામ રામ. જુવાન તારી ઓળખાણ ન પડે. ઠાકોર સાહેબ, હું તમારા નાનપણના ભાઈબંધ દેવજીભાઈ નો દીકરો ગોપાલ. દેવજીનો દીકરો ગોપાલ? જી. વાહ વાહ વાહ. ભાઈઓ, આ છે મારા ભાઈબંધ દેવજીનો દીકરો ગોપાલ. રામ રામ. રામ ગુજરાત થી આવ્યો છે. ઓહો, છે ગુજરાત થી? આવો ભાઈ, આ વિલાસપુરના દરબારમાં કસુંબા પાણી કરો. રંગ છે આ ડાયરા ને, રંગ છે વિલાસપુરના ઠાકોર સાહેબ ને, રંગ છે આ રૂડા મારવાડ ને. હો, અરે એ તો બધું ઠીક છે જુવાન, પણ આજે કઈક નવીન વાત કરો. તમારા ગુજરાતની વાત કરો. ગુજરાતની વાત? હા હા ગુજરાત. અરે અમારા ગુર્જર દેશની તો શું વાત કરું ઠાકોર સાહેબ. ઈ ધરતીની માટીની મહેકની. અરે ઠાકોર સાહેબ, મારા ગુર્જર દેશની કઈ વાત કરું ને કઈ વાત ના કરું. તો ભલે થઈ જાય ગોપાલ, પણ કઈક એવી વાત કર તારા ગુજરાતની કે મોજ આવી જાય, મોજ. અરે ઠાકોર સાહેબ, ભાઈ વરજાંગ. બોલો ભાઈ. તો થઈ જાય? થઈ જાય. વાવ, નાચી લીધું પેટ ભરીને? જાઓ રસોડામાં જઈને જમવાની તૈયારી કરો. તારો દાદો તો નથી આવ્યો, પણ બીજા મહેમાનોને જમાડવાના છે કે નહીં? શું કહું બા? મારા દાદાજી હજી નથી આવ્યા. ક્યાંથી આવે? તારા દાદાને તારા કરતા પૈસા વધારે વાલા છે. બા, હું સમજી નહીં. તારે સમજવાની જરૂર પણ નથી. બીજા મહેમાનોને જમાડવાની તૈયારી કરો. જાઓ. હં. ચાલ બેટા, અંદર ચાલ. ચાલ. વાવ, જલ્દી કરો. હા, મહેમાનોને પીરસવાની તૈયારી કરો. મજા પડી ગઈ. શું લાપસી બનાવી છે? પણ દેવજીભાઈ, મોહન બાપા આજે દેખાય નહીં. ચૂકી ગયો જસમત, મોન વ્યવહાર ચૂકી ગયો. હું કઈ સમજો નહીં. અરે ભાઈ, મેં એને કીધેલું કે ₹3 લાખ લીધા વગર અહીં આવતો નહીં. એ છે ને કરિયાવરના, બીજા શેના? પણ મને લાગે છે કે મોહન ને આજકાલ દીકરી કરતા પૈસો વધારે વાલો થઈ ગયો છે. કુંજલ બહુ, આ મહેમાનોના દેખતા મારું હળહળતું અપમાન. મોહન, તું
વ્યવહાર ચૂકે ઈ આ મોહન નહીં. તમે શું પણ મોહનભાઈ આવ્યા છો તો ગુંજલ દીકરીને મળીને તો જાઓ. જાઓ ને. દીકરી કુંજલ, એ બેટા દાદાજી, તારી આ હાલત. નહીં દાદાજી, તમે શું બાળક જેવા થઈ જાવ છો? હા, અરે બહુ વારું હે, ઘરના કામકાજ તો કરવા પડે ને. પણ દીકરી, હા દાદાજી, એ તો કહો, આપણા કપાસમાં આ હા દીકરા, હજી તો અહીંયામાં તને સાસરે વળાવવાનો અજંપો હતો. આ કાળનો ક્રૂર પંચો આપણા પર ફરી વળ્યો અને કપાસને અગ્નિનો રાક્ષસ ભરખી ગયો. બેટા, ઘરમાં જેટલું સોનું હતું એટલું બધું જ લઈ આવ્યા છીએ. કાનની વાળી પણ નથી રાખી. ને જો હજુ તમે ન ધરાયા હો તો આલ્યો મારા ગળાનો હાર. આમાં મારું કાંઈ ન વળે. મેં તો રૂપિયા 3 લાખનું મારા જમાઈ હારે કેવડાવ્યું તું. 3 લાખ? પણ એમને તો એવી કઈ વાત જ નથી કરી. હા સસરાજી, મેં એમને એવી કાંઈ જ વાત નથી કરી. પણ કાં ઈ વાત કરવા તો મેં તમને મોકલ્યા હતા. હા, પણ હું ગામમાં ગયો ને મોહનભાઈની તકલીફ જાણી પછી એવા માણસને વધારે તકલીફમાં મુકાય? બેટા, આ તો મેં તને કન્યાદાનમાં દીધું છે અને તારો દાદો આની પર નજર નાખે? ના દાદા, હું પણ ક્યાં આપી દેવાનું કહું છું. બધું બરાબર થઈ જાય એટલે આના કરતા વધારે દાગીના ખડાઈ આપજો. હો ના બેટા ના, આ તારો દાદો હજી એટલો નિર્બળ કે પામર નથી કે દીકરીના ધન ઉપર નજર નાખીને પોતાની રહી સહી આબરૂ જાળવે. શ્યામજી, તારે કોઈ બીજું સંતાન તો છે નહીં, ખરું ને? ના, અમારે તો બસ એક ગુંજલ જ છે. એટલે તારા મરી ગયા પછી તારું જે કઈ છે એ બધું કુંજલનું થશે, ખરું? એ તો એવું છે ને, પણ કેમ એમ પૂછો છો? બસ તો પછી એક કામ કર, તારું ખેતર મારા દીકરાને નામે લખી દે એટલે આપણો વ્યવહાર પૂરો થયો ગણાય. પણ દેવજીભાઈ, ગામનું દેવું ચૂકવવા માટે બાપુજીએ ખેતર ક્યારનું વેચી નાખ્યું છે. હે? ના દાદાજી, જો ના કરો ન કરતી હો બેટા, હાલ કહું છું મારી હારે. ના દાદાજી ના. ગુંજલ વહુ, બહાર આવો. ગુંજલ વહુ, તમે આ ઘરના વહુવારું છો. અમારી રજા સિવાય તમારે પિયર જવાનું નથી. તો કામ નહીં જવાય બેવાન, હું મારી દીકરીને લઈને જઈશ. દીકરી, હવે હું તને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં. ખબરદાર વહુ, જો આ ઘર બહાર તમે પગ પણ મૂક્યો છે ને તો ઘરમાં પાછા ક્યારેય નહીં અવાય. દાદાજી, તમે જાઓ. દાદાજી, હા માં, તમે જ તો કહ્યું હતું ને કે દીકરી પારકું ધન કહેવાય. લગ્ન પછી દીકરીના સાસુ સસરા એ જ એના માવતર કહેવાય. હવે આજ મારું ઘર છે માં. તમે જાઓ માં. પણ બેટા, હા માં, તમે જાઓ. દાદાજી, તમે પણ જાઓ. તમે ન જાઓ તો તમને મારા સોગે છે દાદાજી. ચાલો બહુ. આવ્યો તો મોટો લખેસરીનો દીકરો ખાલી હાથે દીકરીને તેડવા.
દાગીના નથી મોટી બેન. દાગીના નથી. દાગીના ક્યાં ગયા? નણંદા, નણંદા. શું છે? શેનો રાડો પાડો છો? બા, બા, કબાટમાં દાગીના નથી બા. દાગીના દાગીના નથી તો દાગીના ક્યાં ગયા? હું પણ એ જ કહું છું. દાગીના જાય ક્યાં? ચોરી. નક્કી દાગીનાની ચોરી થઈ લાગે છે. એલા શું થયું? એનો ગોકીરો માંડ્યો છે તમે લોકોએ આ બધો? હે? કોણે ચોરી કરી? બીજું કોણ કરે? આનો દાદો ભિખારી થઈ ગયો છે એટલે હવે ચોરીના ધંધા શરૂ કર્યા. એટલે મોહને ચોરી કરી? તો શું મેં કરી? અરે એ જ તો આવ્યો તો આ ઓરડામાં. હરામખોર, ચોરટો, બદમાશ. ના બા ના, મારા દેવ જેવા દાદા માટે એમને બોલો બા. આહાહાહાહા, દેવ જેવા દાદા. દીકરીના ઘરમાં ચોરી કરે એટલે દેવ નહીં દાનવ કહેવાય, દાનવ. બીજાબેન, મારા દાદા માટે એક પણ ખરાબ શબ્દ બોલશો તો હું સાખી લઉં. શું બોલી તું? અને હવે તમે ઉભા ઉભા ડોળા ફાડીને શું જોયા કરો છો? જાઓ, જલ્દી જાઓ, પોલીસમાં જઈને ફરિયાદ લખાવો. આકડી થામા. અબ ઘડીએ ફરિયાદ નોંધાવવા જાઉં છું. એ પોલીસની હાથકડીઓ હાથમાં પડશે ને ઈ ભેળી એની શાન ઠેકાણે આવી જશે. હા, ના બાપુજી ના, એવું ન કરતા બાપુજી, એમ ન કરતા બાપુજી. ના બાપુજી ના, ના બાપુજી ના, ના બાપુજી ના, એવું ન કરતા બાપુજી. ના. ચાલ હવે, ઘરમાં બીજા કામ છે કે નહીં? આઈ જશે. હા, આ રહ્યો. લ્યો, પકડો એને. સાહેબ, આપ મારા ઘરે? વાત શું છે? મોહનભાઈ તમારું નામ છે? હાજી, પણ વાત શું છે? તમારી સામે ચોરીની ફરિયાદ છે. તમારે અમારી સાથે આવવું પડશે. હાલે 5. આ મારી 10,000 ની ચાલ. લાગે છે તારી હારે બબાલ થશે. હાલે સોનાનું. જો હાલ, આ ઢીંગલી કોણે ફેંકી? તારી હું બબાલ છે.
रोटी बंद। इंस्पेक्टर साहब आ लो, पकड़े लो તમારા ચોરને। ખરો ગુનેગાર આ છે હરામખોર। બોલો, શું આ દાગીના તમારા છે? હા સાહેબ, નીચ ઘરમાં જ ચોરીઓ કરવાની? એ તો મારું નાક કપાવ્યું, નાક। નાક? તમારી પાસે નાક છે જ ક્યાં છે? મોહનભાઈને છોડી દો। સાહેબ, સાહેબ આ ઢીંગલી મારી છે, હું લઈ જાઉં છું। ભલે। હે, આ હરામખોરને પૂરી દો અંદર। જવા દો સાહેબ, જવા દો। તમે આ લોકોને જવા દેવાનું કહો છો? આપ દીકરીના બાપ નથી ને, એટલે આપને નહીં સમજાય। એ ભાઈ, એ દીકરા મારી વાત તો, એ ભાઈ, એ દીકરા ઉભો રે ભાઈ। આજ તે મને કારની મુસીબતમાંથી ઉગારી લીધો। કયા શબ્દમાં તારો આભાર માનું? આભાર તો મારે તમારો માનવાનો હોય। પણ દીકરા, આ ઢીંગલી સાથે તારો શું નાતો? આ ઢીંગલી મારી બહેનની છે। દાદાજી, હું એ જ અનાથ છોકરો છું જેને તમે પાળી પોષીને મોટો કર્યો હતો, એ છું। મહાદેવ? હા, મહાદેવ। મારા દીકરા, તે મારી સારી વાત યાદ રાખી, પણ બચપણમાં મેં તને તમાચો મારીને કાઢી મૂક્યો, ઈ તે યાદ ન રાખ્યું? હું હંમેશા સારા માણસની સારી વાત યાદ રાખું છું દાદાજી, ખરાબ માણસની ખરાબ વાત। વાહ દીકરા, હું તને જરાક મોટ્યો ને તું જતો રહ્યો। અરે તારી બેન તો તારા વીરમાં રોઈ રોઈને અડધી થઈ ગઈ। ક્યાં છે મારી બહેન દાદાજી? અરે મારે મારી ઢીંગલીને મળવું છે, ક્યાં છે? દીકરા, ગુંજલ તો સાસરે વહી ગઈ। ક્યાં? પાપી દેવજી ના ઘરે મારા હાથે જ મેં એને પડાવી, આ પારેવડીને પારધીને ન્યા સોંપી। ચિંતા ના કરો દાદાજી, હું છું ને। અરે કોની તાકાત છે કે મારી બહેનને આંગળી પર નડાડી શકે? હું જરૂર એને મળવા જઈશ। પણ તને ઓળખીશ કેવી રીતે? ઓળખી લેશે, ભાઈ બહેનને ઓળખી લેશે અને બહેન ભાઈને ઓળખી લેશે। દાદાજી, તમારાથી કંઈ માંગવું તો મને આપશો? અરે માંગ દીકરા માંગ। આજ ફરીથી એકવાર તમારા ચરણ સ્પર્શ કરવા માંગુ છું। હજુ મહારાણી, ધીમે ધીમે, લટક મટક। બા, પાણીની ડોલ મૂકીને આવો। પાણીની ડોલ પછી મૂકજે, પહેલા વાસણનો ઢગલો પડ્યો છે ને તે ઘસી નાખ। હરામ હાડકાની, હાડકા ભાંગી ગયા છે। જો, હે ભગવાન, શાંતિ રાખ ગુંજલ, શાંતિ રાખ।
દીકરી જન્મી છે. જો સાંભળો, પથરો જન્મ્યો એને વધામણી કે છે, પછાડ એની સાથે જઈને માથો. લો બોલો. દૂધ સાથે મધના ટીપા પેટમાં જશે ને એટલે એને સારું લાગશે. હા. ગુંજલ, અહીં નવરી બેઠી બેઠી શું કરે છે? અરે ઘરમાં અહીં કેટલાય કામ પડ્યા છે, એનું ભાન ભાન છે કે નહીં? અરે ખાટલામાં કેટલા દી પડ્યા રહેવું છે તારે? હા, હાલ ઊભી થા, પાણી ભરવા જા.